મહીસાગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતાએ સોલર એલઈડીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે ઉંદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલાબેન સોલંકીએ સોલર એલઈડીની ખરીદીને લઈને જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવેલી સોલર એલઈડીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। જિલ્લા પંચાયતમાં 15મા નાણાં પંચમાં 10% આયોજનમાં 5 લાખની 16 સોલર એલઈડી લગાવી છે, જેમાં 16 સોલર એલઈડીનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની અંદાજિત કિંમત 10,000 રૂપિયા છે। ત્યારે જિલ્લા પંચાયત દ્વારા લગાવવામાં આવેલી સોલર એલઈડીની એકની કિંમત 31,000 રૂપિયા છે। ત્યારે એક સોલર એલઈડીમાં 20,000થી વધુ તેમજ ઉંદરા મત વિસ્તારમાં જ 3 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આખા જિલ્લા પંચાયતમાં 45 લાખ ઉપરાંતની સોલર એલઈડી લગાવી છે, તેમાં 28 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે। ત્યારે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલાબેન સોલંકી દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસ કરવા માંગ કરી છે।